પાદરા હત્યા કેસ દીકરી બની પિતાની કાતિલ। પાદરા તાલુકાના મહલી તળાવડી વિસ્તારમાં થયેલી હત્યાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી। શરૂઆતમાં આ બનાવ એક રહસ્યમય હત્યા તરીકે સામે આવ્યો હતો, પરંતુ પોલીસની સઘન તપાસ બાદ આ ઘટનાનો ચોંકાવનારો ભેદ ખુલ્યો છે। આ કેસમાં સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે મૃતકની પોતાની દીકરી જ પિતાની હત્યાની સાજિશમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસ મુજબ મૃતકની દીકરીનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે પિતાને મંજૂર ન હતો। પિતાની અડચણ દૂર કરવા માટે દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું। યોજનાબદ્ધ રીતે દીકરીએ પિતાના જમવામાં ઊંઘની દવા ભેળવી, જેથી તેઓ ગહેરી ઊંઘમાં સૂઈ જાય। ત્યારબાદ પ્રેમીએ તેના મિત્ર સાથે ઘરમાં ઘૂસી નિર્દયતાથી પિતાની હત્યા કરી હતી। ત્યારબાદ આરોપીએ ઘટનાને લૂંટ અથવા અન્ય કારણસર થયેલી હત્યા બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાદરા પોલીસ અને જિલ્લા પોલીસની સતર્કતાથી આ કેસ ઝડપથી ઉકેલાયો। ટેકનિકલી પુરાવા, મોબાઈલ કોલ ડિટેલ્સ અને આરોપીની પૂછપરછ દરમિયાન આખી હકીકત બહાર આવી। આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા શ્રી સુશીલ અગ્રવાલે પ્રેસને માહિતી આપતા જણાવ્યું કે આ એક પૂર્વયોજિત હત્યા છે। મૃતકની દીકરી અને તેના પ્રેમી અને મિત્ર સાથે મળીને આ કાવતરું રચ્યું હતું। બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના માત્ર એક હત્યા નહીં, પરંતુ સમાજ માટે એક ગંભીર ચેતવણી છે, જ્યાં પ્રેમ સંબંધોની અંધતા સંબંધોની મર્યાદા તોડી નાખે છે। પિતાને મોતને ઘાટ ઉતારી દીકરીની ભૂમિકા આ ઘટનાને અત્યંત ભયાનક બનાવે છે। પાદરા હત્યા કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનો કેટલો પણ ચતુરાઈથી કરવામાં આવ્યો હોય, કાયદાની નજરથી બચી શકતો નથી। ગઈકાલે પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો બનાવ બન્યો છે, જેની અંદર વિક્ટિમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી। ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનું ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી 2 અક્યુઝની ધરપકડ થઈ છે, જેની અંદર મુખ્ય અક્યુઝ રંજીવ ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે। આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો વિક્ટિમ છે એમની ડોટર સાથે આ રંજીત ગજેન્દ્ર વાઘેલા ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સોનું કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા 3 મહિનાથી કરતી હતી। આ જો મર્ડર થયો છે એના 2 દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં, બટ એમની મધર જાગી ગઈ હતી। તો 2 દિવસ અગાઉ આ કૃત્ય થયો નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને બહાર પાડ્યું છે।